તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આજ તો સવારનો આઈટીઆઈ હતો ને પછી આવવાનો મોડો અને વિડીયો શૂટ કરવાનો કંઈ ટાઈમ મળ્યો નહીં, કારણ કે ભાઈ રોજ આઈટીઆઈનું ને એવું વિડીયો આવે એટલે પછી હું કહું આજ વિડીયો નહીં ઉતારો, આજ આપણે કહીએ. તો હું બહુ ખુશ છું. એનું કારણ છે કે જે આપણો યુટ્યુબ છે એમાં જો 52 સબસ્ક્રાઈબર પ્લસ 1K વ્યૂ પ્લસ 20.6 વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે બધાએ આટલો સપોર્ટ કર્યો એના માટે બહુ બહુ દિલથી થેન્ક યુ કહું. આ રીતે તમે સપોર્ટ કરતા રહેજો એટલે આપણે બી આગળ આવી શકીએ. કે આપણા ચેનલ પર 1K આવી ગયું, કમ્પ્લીટ થઈ ગયું. 1K જોઈને આમ યાર એટલી ખુશી મળે છે ને. તો ફર્સ્ટ ટાઈમ આપણે આવી 1K આવી ગયું લોંગ વિડીયોથી. તો આ બધું તમારા લોકોના લીધે જ છે. સારો એવો સપોર્ટ કરો તમે બધા. તો આગળ બી આપણે નવો સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને આપણે આગળ આવી શકીએ. અત્યારે તો ખાસ કહું હે નહીં કશું, એટલા માટે જ હું કહું ચલો અત્યારે વિડીયો બનાવીએ એ બહાને અને તમને થેન્ક યુ બી કહી દઈએ. તો અત્યારે ધાબા પર આવી ગયો, થોડુંક શાંતવાળું વાતાવરણ હતું, એકલું મસ્ત. તો હું કહું ચલો આપણે ફેમિલી જોડે થોડીક વાતો કરીએ. બાકી તો કંઈ ખાસ હે નહીં. પતંગો શકવાનું ચાલુ છે. અહીંયા એક શકે, આમે એક શકે, આમ શકે. આજે ઉત્તરાયણ નજીક આવી ગઈ એટલે હવે બહુ પતંગો શકવાનું ચાલુ થઈ ગઈ. જો સામે પતંગ શકે એકાદી કપાય તો જો આ બાજુ આવે કદાચ આપણા હાથમાં આવે તો પકડી લઈએ પતંગ. આપણે બી થોડાક શોખ પૂરા કરીએ પતંગ ચગાવવાના અને પકડવાના. ફેમિલી બેઠા બેઠા હું કંઈક વિચારતો હતો કે જો કે ઘણા બધા આપણે શું કહેવાય ચેલેન્જ વિડીયો બનાવતા હોય છે. તો ચલો ને હું કહું કે આપણે બી એક ચેલેન્જ વિડીયો શૂટ કરી લઈએ. તો પણ મારે જેનું ખબર પડતી નહીં કે આપણે શું ચેલેન્જ વિડીયો બનાવીએ. તો જો તમારામાંથી કોઈ જોડે કંઈ સજેશન હોય તો કમેન્ટમાં કહેજો ને કે આપણે શેના વિશે ચેલેન્જ વિડીયો શૂટ કરીએ. બાકી મને તો એમ કંઈ હતું નહીં ચેલેન્જ વિડીયોનું, પણ બધા બહુ બનાવે છે, તાર ટ્રેન્ડમાં ચાલે છે. તો હું કહું ચાલો ને આપણે બી એક વિડીયો શૂટ કરી લઈએ, ટ્રેન્ડિંગમાં ચાલે છે એટલે એક ચેલેન્જ વિડીયો આપણે બી બનાવી લઈએ. પણ નોલેજ થોડું ચેલેન્જ વિડીયો એટલું કંઈ હે નહીં. આગળ કેવી કઈ મુશ્કેલીઓ આવે છે ચેલેન્જ વિડીયો બનાવીએ તો કેવી કઈ મુશ્કેલીઓ આવે છે, શું થાય બધું કંઈ ખબર પડે નહીં. પણ જે બી આવશે મજા આવશે. તમારા લોકોની સાથે જે કરીશું તમારા લોકોને શેર કરીને કરીશું એટલે મજા આવશે. તો તમે કંઈ બી એક રાય આલજો ખાલી ચેલેન્જ વિડીયો શેનો બનાવીએ આપણે. બાકી મારા મગજમાં 2-4 વિચાર તો છે, જો ઠીક લાગ્યા તો આજમાઈ જોઈશું. બાકી તમે શું કહો છો પછી વિચાર કરીએ ને પછી એવું લાગે તો આપણે ચેલેન્જ વિડીયોની શરૂઆત કરીએ. બાકી તો હું બી યુટ્યુબમાં 4-5 વિડીયો ચેલેન્જ વિડીયો સર્ચ કરું, જોઈએ શું રાય આવે છે. તો યાર તાર સર્ચ કરું ચેલેન્જ વિડીયો. તો અત્યારે જો આ બધા ચેલેન્જ વિડીયો આવે છે. જો કે આ બધા વિડીયો બનાવવા માટે તો આપણા સમય જાય ને આ બધા વિડીયો બનાવીએ કે એમ તો છે નહીં. આપણે તો આપણે કંઈક નાનો ચેલેન્જ વિડીયો બનાવીએ. તો જો ઘણા બધા ચેલેન્જ વિડીયો છે. તો આપણો વિડીયો આવી ગયો, જો આજનો વિડીયો ચેલેન્જ વિડીયો સર્ચ કર્યું એમાંથી. તો કંઈ ખાવા પીવાનો ચેલેન્જ વિડીયો કે આઉટડોર ઇન્ડોર ચેલેન્જ વિડીયો હોય તો સજેસ્ટ કરજો. કંઈ બી આપણે એક ટ્રાય મારીએ ચેલેન્જ વિડીયો બનાવવાનો અને પછી કેવો લાગે એ કહેજો. એટલે જો સારું લાગે તો આપણે બીજો બી ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરીશું. બીજી વાત, જો કે આપણે 24 અવર બહુ વધારે કહેવાય તેવું લાગે તો આપણે 24 અવરના બદલે 12 અવર કરી નાખશું. એટલે 24માંથી આપણે 12 કલાકનો વિડીયો શૂટ કરશું અને 12 કલાકનો ચેલેન્જ રાખીશું. બધા 24 કલાકનો રાખે, આપણે થોડું યુનિક કરીએ એટલે 12 કલાકનો રાખીએ. તો સજેશન કહેજો કોઈ બી તમારા મગજમાં શું ચાલે. બાકી હું બી વિચારું પછી કમેન્ટ કરજો તમે બી. ત્યાં સુધી હું બી થોડુંક જોઉં. તો અત્યારે મસ્ત સામે સનસેટનો વ્યૂ ચાલતો હતો, પણ જો કે આપણે થોડું લેટ થઈ ગયું એટલે સનસેટનો વ્યૂ આવી શક્યો નહીં. પણ બાકી મસ્ત સનસેટ ચાલુ હતો, એકદમ લાલ સૂરજ હતો. જો તમને દેખાડું તો અત્યારે તો જતું રહ્યું છે. આપણે સ્ટીક લાંબી કરીએ તો જો કદાચ દેખાય તો સ્ટીક લાંબી કરી તો બી તમને ખબર નહીં, આઈ ડોન્ટ નો કેવો દેખાયો હશે થોડો ઘણો. આપણે નેક્સ્ટ ટાઈમ મસ્ત ઉતારીશું એટલે આમ એકદમ લાલ મસ્ત અત્યારે દેખાય. મોટા ભાગના વ્લોગર હોય જે કે સેલ્ફી સ્ટિકનો યુઝ કરે વિડીયો ઉતારવા માટે. જો કે મેં બી એક અવેલેબલ લઈ લીધી સેલ્ફી સ્ટિક, કેમ કે મારી જોડે પહેલેથી હતી. મેં બી મંગાવી લીધી, જૂની ચેનલ હતી એમાં બનાવવા માટે. સેલ્ફી સ્ટિક લેવાનું એક કારણ, જેમ કે અત્યારે તમારે પાછળથી વ્હાઇટ એંગલ અને બેકગ્રાઉન્ડ આટલું દેખાય અને હવે જુઓ પછી સેલ્ફી સ્ટિક લાંબી કરવાથી આખો બેકગ્રાઉન્ડ આવી જાય પાછળનું. તો આ ફાયદો એક સેલ્ફી સ્ટિકથી તમારા વિડીયો ઉતારવાનો. જો તમે બિગનર બ્લોગર હોય તો તમારે લેવી તો લઈ શકો છો.
બાકી મને તો ગમે છે, એટલે સેલ્ફી સ્ટિક લેવાનો આ જ ફાયદો, ક્યાંક દૂર ગયા હોય કંઈ બી કરવું હોય તો આખો વ્યૂ પાછળથી આવી જાય, આવી રીતે કંઈક આખું ધાબુ ફરાઈ જાય. સેલ્ફી સ્ટિકનો આ એક બહુ મોટો ફાયદો. ઓહો, પણ આજે મજાની પાછળ પતંગો બધી બહુ સગે હો. જો સામે એક મસ્ત પ્લેન જાય છે. જો આપણે ઝૂમ ટેસ્ટ કરીએ તો આપણા મોબાઈલથી કંઈક આવું ઝૂમ થાય. ઝાડ આવી ગયું પાછળ. અને પતંગોની વાત કરીએ તો આજે પતંગો રિયલીમાં ઘણી બધી ચગે. તમને કેમેરાના સૂરજના લીધે ખરખું દેખાતું નહીં હોય, પણ પતંગો સાચો કોણ તો બહુ ચગે છે. જો તમને દેખાય ત્યાંથી ફોકસ કરું તો નાની નાની જે વસ્તુ ઉડતું દેખાય છે તમને, આ બધું એ એકચ્યુઅલીમાં પતંગો જ છે બધી. તો આજે ઉત્તરાયણ જેવો માહોલ થઈ ગયો. બાકી બહુ પતંગો ચગે. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છે. આજના બ્લોગમાં એટલું બધું કંઈ ખાસ હતું નહીં. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. બાકી મળીએ તમને કાલ બીજા નવા બ્લોગમાં. તો બધાને બાય બાય. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી એકવાર તમને દિલથી થેન્ક યુ. બાય બાય.